વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 8 એમાં સ્વાધ્યાય 8.1નો 7મો દાખલો જોઈશું. શું કીધું છે? એક સમલંબ ચતુષ્કોણ ABCD છે. સમલંબ ચતુષ્કોણની આ બે AD અને BC કેવી થાય? બરાબર થાય. AD અને BC એ કેવી થાય? બરાબર થાય. એક જ જોડ સમાન હોય એમ સમલંબ ચતુષ્કોણની. તો સાબિત કરો કે ખૂણો A એટલે આ નામ આપી દઈએ 1, આ ખૂણો B, પછી અહીંયા 3, અહીંયા 4, ચલો તો હવે જોઈએ 5 અને આને 6 નામ આપી દઈએ. તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B છે. અને નીચે સૂચના આપી છે તમને, AB ને લંબાવો અને C માંથી DA ને સમાંતર તથા AB ને E માંથી છેદતી એક રેખા દોરો. તો આપણે અહીંયા AB ને લંબાવી, અહીંયા E આપેલું છે. હવે લંબાવતા જો આપણે કયો ચતુષ્કોણ બને છે? સમાંતર બાજુ ચતુષ્કોણ કયું બને છે? AECD. તો લખીએ અહીંયા AB ને લંબાવતા ચતુષ્કોણ AECD. જો આ AECD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણે ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુ કેવી હોય? સરખી. તો લખીએ AD બરાબર EC અને ઉપર આપેલું છે AD બરાબર BC. આને આપી દઈએ સમીકરણ 1, આને આપી દઈએ સમીકરણ 2. હવે બે બાજુ ડાબી બાજુ સરખી છે તો લખી સમીકરણ 1 અને 2 ને સરખાવતા. તો શું આવશે? EC બરાબર BC. સમીકરણ નંબર 3. હવે જો EC બરાબર એટલે આ EC બરાબર BC. હવે EC નો સામેનો ખૂણો કયો થયો? 3 થયો. અને BC નો સામેનો ખૂણો 4. તો અહીંયા લખીએ ખૂણો EC નો સામેનો ખૂણો 3. ખૂણો 3 બરાબર ખૂણો 4. કેમ? આપણે 7મા ચેપ્ટરમાં ભણી ગયા, ત્રિકોણની બાજુ હોય તો એના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. પ્રમેય 7.2 મુજબ. હવે 3 અને 4 એ બે સમાન છે. જો પણ જો અહીંયા 2 અને 3 રેખિક જોડના ખૂણા બને છે ને, આવી રીતે આમ. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 અંશ. અહીંયા લખીએ ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 અંશ. કેમ? રૈખિક જોડના ખૂણા. ચલો તો હવે ખૂણો 2 વત્તા ખૂણો 3. તો આપણે ખૂણો 3 ની જગ્યાએ ખૂણો 4 લખી શકીએ? હા. તો લખીએ ખૂણો 2 વત્તા ખૂણો 4 બરાબર 180 અંશ. કેમ? પરિણામ અહીંયા 4 આપી દઈએ. પરિણામ 4 પરથી. થાય ને? પરિણામ 4 પરથી. આને આપી દઈએ 5. બંને આ 3 છે એની જગ્યાએ 4 લખી શકીએ. હવે આપણે જોઈએ 2 અને 4. આ 2 અને 4 કેવો આવી ગયો? બરાબર એનો સરવાળો કેટલો આવ્યો? 180 અંશ. હવે જો આ 1 અને આ 4 એ સમાંતર ચતુષ્કોણમાં આવે છે, 1 અને 4. તો જો અહીંયા અંતઃકોણ બને છે, C બને છે ને, તો 1 વત્તા 4 અંતઃકોણના માપ કેવા હોય? 180 હોય. તો ખૂણો 1 વત્તા ખૂણો 4 બરાબર 180 અંશ. કેમ? અંતઃકોણ. તો એને આપીએ પરિણામ નંબર 6. હવે જો પરિણામ 5 અને 6 બંનેમાં જમણી બાજુ સરખી છે તો સરખાવીએ. પરિણામ 5 અને 6 ને સરખાવતા. સરખાવી દઈએ. ચલો કયું આવશે? તો ખૂણો 2 વત્તા ખૂણો 4 બરાબર ખૂણો 1 વત્તા ખૂણો 4.
તો ખૂણો 4 4 ઉડી ગયા એટલે શું આવ્યું? ખૂણો 2 બરાબર ખૂણો 1. એટલે પરિણામ નંબર 7 આપી દે. ખૂણો 2 એટલે કયું થયો? ખૂણો બી બરાબર ખૂણો 1 એટલે ખૂણો 1. તો આ પેલું જે હતું એ આપણે સાબિત થઈ ગયું. ચલો હવે બીજું શું આપ્યું છે? ખૂણો સી બરાબર ખૂણો ડી. તો અહીંયા લખીએ બીજું શું સાબિત કરવાનું છે? ખૂણો સી બરાબર ખૂણો ડી. હવે જો આ જે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે એમાં જોવાનું એ બી સી ડી. તો ચતુષ્કોણ એ બી સી ડી છે. હવે એમાં એ બી સમાંતર શું છે? ડીસી છે. તો લખીએ એ બી સમાંતર, આ એ બી સમાંતર ડીસી શું છે? એ બી સમાંતર ડીસી આપેલું છે ને ઉપર પક્ષમાં એ બી સમાંતર ડીસી. હવે જ્યારે બી આવું હોય એ બી સમાંતર ડીસી તો ખૂણો એ અને ખૂણો ડી, આ જે સમલંબ ચતુષ્કોણ હોય એના પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. પૂરક કોણ હોય તો અહીંયા લખીએ ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર 180 અંશ. તો એવી જ રીતે ખૂણો બી વત્તા ખૂણો સી કેટલા થાય? એ પણ 180 અંશ. ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. પરિણામ નંબર 8. આ પરિણામ નંબર 9 થયું. તો હવે ચાલો બંનેને સરખાવીએ. કેમની? બંનેની જમણી બાજુ તો લખીએ ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર ખૂણો બી વત્તા ખૂણો સી થાય ને? બંનેની જમણી બાજુ સરખાવતા. હવે જો ખૂણો એ બરાબર ખૂણો બી લખી શકીએ આપણે. અહીંયા હતું ને એ બરાબર સમીકરણ 7 ઉપરથી. તો અહીંયા બી વત્તા ખૂણો ડી ખૂણો બી વત્તા ખૂણો સી સમીકરણ નંબર 7 પરથી. તો આ બી કેન્સલ એટલે શું આવ્યું? ખૂણો ડી બરાબર ખૂણો સી, જે સાબિત કરવાનું હતું. હવે ત્રીજું છે. શું છે? ત્રિકોણ છે. ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ બી એ ડી એકરૂપ સાબિત કરવાના છે. તો અહીંયા આપણે એના પહેલા વિકર્ણ દોરી દઈએ. જે વિકર્ણ આવી રીતે દોરાશે અને અહીંયાથી આમ એટલે કયો આવશે? ત્રિકોણ એ બી સી એટલે આ વાળો ત્રિકોણ એ બી સી. અને બીજો કયો કીધો? બી એ ડી તો આ વાળો બી એ ડી. હવે જો આ બંનેમાં કઈ બાજુ કોમન છે? તો એ બી. તો લખીએ એ બી બરાબર એ બી. કેમ? સામાન્ય બાજુ. સામાન્ય બાજુ છે. હવે પછી બીજું શું કીધું છે? એડી અને બીસી. આ એડી અને આ બીસી એ કેવું છે? સમાન છે આવે છે ને? આમાં એડી આવે છે ને આમાં બીસી. પક્ષમાં આપેલું જ છે એડી બરાબર બીસી પક્ષ મુજબ. હવે જો આમાં ખૂણો બી, આ વાળા ત્રિકોણમાં ખૂણો બી બરાબર ખૂણો એ. કેમ? જો આ ત્રિકોણમાં એ બી સી, ત્રિકોણ એ બી સીમાં કયો ખૂણો આવે છે? આ બી આખો આવે છે. અને ડી એ બીમાં એ ખૂણો. એટલે આપણે પરિણામ કયા ઉપરથી? અહીંયા 7 ઉપરથી. પરિણામ 7 પરથી એ બે ખૂણા સમાન છે એમ સાબિત કર્યું. તો જુઓ આ એડી બાજુ આ ખૂણો અને આ એબી બાજુ એટલે બા પરથી ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ બી એ ડી બા શરત પરથી આ ત્રિકોણ કેવો થયો? એકરૂપ થયો. હવે ત્રિકોણ એકરૂપ થાય તો ચોથું શું સાબિત કરવાનું હતું? વિકર્ણ એસી. તો આમાં એસી અને આ બીડી. તો એસી બરાબર બીડી કેના ઉપરથી? સીપી સીટી મુજબ. એટલે આ સાબિત થઈ ગયું.